નમસ્કાર વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચંદ્રા. ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. આઈ એમ શ્યોર કે તમારામાંથી ઘણા બધા લોકો આ ગણેશ ઉત્સવની મજા પણ માણી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે જે રીતનાનું સુરતમાં ઘટના બની એ ઘણી બધી વખત એવું થતું હોય છે કે પોલિટિકલી પણ આને જોવામાં આવતું હોય છે અને ઘણી બધી વખત ધાર્મિક પણ આને જોવામાં આવતું હોય છે. આ બધી જ ચર્ચાને અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. સૌથી પહેલો જ પ્રશ્ન નમસ્કાર. કે કેવી રીતના જુઓ છો તમે આ ઘટનાને, પોલિટિકલી કે ધાર્મિક? ના ના, આ બાકાયદા પોલિટિકલી ભલે છે, પરંતુ ટીખળી તત્વો દ્વારા આમ જેને ગોઠવાયેલું છે ને, ષડયંત્ર ટાઈપની આ ઘટના છે. સ્વયંભૂ નથી કે કોમન મેન દ્વારા કરવામાં આવેલી વાત નથી. કોઈ પણ કોમન મુસ્લિમ હોય યા હિન્દુ હોય, તમે જુઓ, કોઈ કોમન માણસને એવું ન થાય કે આપણે ગણેશ પંડાલ ઉપર અત્યારે પથ્થરમારો કરીએ, કારણ કે એનાથી જે તણાવ પેદા થવાનો છે, એનાથી જે બાકી વૈમનસ્ય પેદા થવાનું છે, એની દુર્ગતિની બધાને અહેસાસ હોય. જેને શાંતિથી જીવવું છે એને તો આ વાતની ખબર છે, પરંતુ આ બાકાયદા ફેબ્રિકેટેડ એવા જ લોકોનું આ કારસ્તાન છે. અને એની મનસા પણ એ જ છે કે કોઈ પણ ભોગે કોમી તણાવ પેદા થાય અને એટલે અમે એના ઉપર રોટલા શેકીએ. જેણે પણ આ પ્રાયોજિત કર્યું હોય તેણે. આ સુરતની ઘટનામાં આપણે જાણીએ છીએ કે સૈયદપુરામાં આ ઘટના બની અને પથ્થરમારો કર્યો, બધું પકડાઈ ગયા, બધાને ખબર છે. હવે તમે વિચાર કરો, મોટિવ આને પકડીને એમ કહેવાનું જરૂર નથી કે તમારા આકા કોણ છે. ખરેખર તમારો મોટિવ શું છે, તમારો ઉદ્દેશ શું હતો, એ તપાસ કરીને એની વાત બહાર લાવવાની જરૂર છે. અને એમાં જે ષડયંત્રકારો છે, મૂળ અપરાધી એ લોકો છે. આ તો બરાબર. હાથા બનેલા છે. આને તો 500 200 500 રૂપિયા આપો તો બે પથ્થર મારીને કાશ્મીરમાં વયા જાય છે, અહીંયા પણ પથ્થર મારવામાં પૈસા આપો તો વયા જાય. આ કોઈ સ્વયંભૂ નથી કે એને કોઈ જે પથ્થર મારનારા લોકો છે એને હિન્દુ ઉપર આટલી દાજ છે, એવી કોઈ વાત છે નહીં. પરંતુ જે લોકોને હિન્દુ મુસ્લિમના નામે વોટ એટલે કે મતનું રાજકારણ કે રાજનીતિ કરવી છે, આ એ લોકોનું કારસ્તાન છે. જી બરાબર છે, વાત જી સાચી છે. પણ હવે પ્રશ્ન જે થાય છે કે આ લોકોને એકચ્યુઅલી પથ્થર કોણ આપે છે? 300 રૂપિયામાં 400 ની તો વાત કરો છો કે પૈસા આપીને આ લોકોને પથ્થર આપે છે, તો પથ્થર આપવાની પાછળ છે કોણ? કારણ કે એક બાજુ એમ પણ કહેવાય રહ્યું છે કે બધાને ખબર છે કોણ, પરંતુ કોઈ કરી નથી શકતું. તમે જુઓ, હર્ષ સંઘવી રાતોરાત સુરત દોડી આવ્યા, રાઈટ? અને એને પાછી ગેરંટી આપી કે સવારનું સૂર્યનું પેલું કિરણ સુરતની ભૂમિ ઉપર પડે એ પહેલા હું આ બધા પાપી લોકો જે કોઈ છે એને પકડાવી દઈશ. અને પકડાઈ ગયા, આપણે જાણીએ છીએ. એનો અર્થ એમ છે કે આ લોકો જે છે એ વોન્ટેડ નહીં, પણ એ કાયદેસરના લિસ્ટેડ ગુનેગારો છે. લિસ્ટેડ, જે રીતે બુટલેગરો પણ લિસ્ટેડ હોય છે. આપણી ધ્યાનમાં, આપણી એટલે કોમન માણસોને ખબર નથી હોતી, પણ સરકારને કે પોલીસ તંત્રને ખબર હોય છે કયા ગામમાં કોના કેટલા દારૂના અડ્ડા ચાલે છે. અને એટલે જ જ્યારે પણ કોઈ મોટી મેગા ડ્રાઈવ આવે કે કોઈ બહુ મોટા નેતા આવવાના હોય કે ત્યારે તમે જુઓ, એ લાગતા વળગતાને ફોન કરીને કહી દે એટલે તે દિવસે તમને કોઈ નડે નહીં, ટૂંકમાં. એવી રીતે આ કેસમાં કોણ હશે એ તપાસનો એટલા માટે વિષય નથી કે ગૃહમંત્રીએ એવી કઈ છાતી ઠોકીને કયા આધારે કીધું હશે કે સૂર્યનું પેલું કિરણ પડે ત્યાં સુધીમાં પકડાઈ જશે. ને 23-27 જણા પકડાઈ ગયા, આપણે જાણીએ છીએ. પછી એના હાઈટ કઈ ખોખરાઈ થયા એ જાણીએ છીએ. એનું ગુજરાતી એ છે કે આ જે લિસ્ટેડ ગુનેગારો જે છે, એક તો એનું આ કારસ્તાન છે. હવે પોલીસે એ જ કરવાની જરૂર છે કે એ લિસ્ટેડ ના આકા કોણ. અને આકા એટલે મને ને તમને ખબર નથી, પોલીસને ખબર જ છે કે આના આકા કોણ હોઈ શકે. જી. અને એ જ સૌથી મોટો ગ્રુપ, જેને કહેવાય ને કે તપાસનો મુદ્દો પણ એ જ હોવો જોઈએ. પથ્થર મારનારા તો ઠીક છે, મજૂરોની જેમ 200-500 રૂપિયા આટલું બધું ખેદાન મેદાન કરીને વયા જાય, પણ એની પાછળના જે લોકો છે, જેને આ બધું સૂચવું છે, એને પોલીસે રાઉન્ડ અપ કરવા જોઈએ, એની મનસા ખુલ્લી પાડવી જોઈએ. જી બરાબર. એટલે આમાં જે રીતના ભાજપના કોઈ વ્યક્તિ દ્વારા એમ કહેવામાં આવે છે કે કોંગ્રેસ નું આખું કારસ્તાન અને કોંગ્રેસે આ બધું કરાવ્યું છે, તો ખરેખર જુઓ, તમને લાગે છે એ પત્રકાર તો તરીકે? કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ જે છે એણે કીધું છે કે આ કોંગ્રેસનું કારસ્તાન છે. હવે જો રાજકારણીઓની મજા કયો તો આ, અને એની તમે માસ્ટરી કયો તો આ, અને આપણી બધાની બદનસીબી કર્યો તો પણ આ. તમે ગોફણીયો ઘાવ ઠોકી દો છો. ગિરિરાજસિંહે કીધું કે આ કોંગ્રેસનું કારસ્તાન છે.
હવે એની પાસે કોઈ પુરાવો નથી, કોઈ આધાર નથી, કોઈ જાતના નામ નથી, કોઈ ષડયંત્ર. જો એને ગિરિરાજસિંહને ખબર હોય અને જો અહીંયા હર્ષ સંઘવીને ખબર ન હોય તો હર્ષ સંઘવીએ તો કઈ ગૃહમંત્રી રહેવાનો કોઈ મતલબ નથી. એના કરતા ગિરિરાજસિંહને રહેવું સારું, કે જે દિલ્હી બેઠા બેઠા એને ખબર પડી જાય કે ગુજરાતના સુરતમાં સૈયદપરામાં કોણે પથ્થર માર્યો. હવે આ જેટલી ગુનેગારી આ છે, જે પથ્થર મારનારના આકા કોણ છે એ જેમ તપાસનો વિષય છે, એવી રીતે આવી રીતે જે બ્લેમ કે ક્લેમ કરે છે એની પણ તપાસનો વિષય છે. ગિરિરાજસિંહને ફોન કરીને તંત્રવાહકોએ પૂછવું છે તમે કયા આધારે અને કોને કારણે કહો છો, કારણ કે તમારી જબાન જે છે એનાથી વૈમનસ્ય ઓર પ્રગટે છે ને. હવે આખે પેલા તો એક માઇનોરિટીના અમુક ભટકેલા લોકોના મગે શંકા જાગતી હતી, હવે આખી કોંગ્રેસ ઉપર જાગે છે કે આ કોંગ્રેસના લોકો કરાવે છે. એનો ગુજરાતીમાં પાછું એ થાય કે કોંગ્રેસ હોય કે ભાજપ, પોલિટિકલી પાર્ટી જ્યારે ઈચ્છે ત્યારે તોફાન કરાવી શકે છે, એ તો નક્કી થયું. આજે જયારે કેન્દ્રીય મંત્રી કક્ષાના નેતા આવો બ્લેમ કરે, આજે અહીંયા એનો બ્લેમ કરે છે. જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ક્યાંક આવો ડખો થયો હોય, કોંગ્રેસની સરકારમાં, સોરી, કર્ણાટક સહિતમાં જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં તોફાન થાય. જેમ કે પશ્ચિમ બંગાળમાં થયું, તો પશ્ચિમ બંગાળમાં તોફાન થયા તો મમતા બેનર્જીને કીધું કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોનો આમાં હાથ છે, એવું સ્પષ્ટપણે કહે છે કે આમાં ભારતીય જનતા પાર્ટીના લોકોનો હાથ છે. એટલે આ તો બ્લેમ ગેમ છે, આક્ષેપની બાજી છે એકબીજાની. તો એવી આક્ષેપબાજીથી પણ આ વાતાવરણ જે છે કોઈ કાળે સુધરે નહીં. એટલે હર્ષ સંઘવીએ પોતાના પક્ષના, હવે તો સિનિયર છે એટલે ગિરિરાજસિંહને કઈ કહી શકે નહીં, પરંતુ આવી બધી બાબતોથી પણ હવે પ્રજાએ ટેવાવું જોઈએ અને પ્રજાએ થોડુંક એલર્ટનેસ થવું જોઈએ. કારણ કે એ લોકો તો ગોફણીઓ ઘા કરીને વયા જાય છે, પછી બાકી બધું વેઠવાનું જે આવે છે મારે તમને આવે છે. હું ને તમે અત્યારે આગની ડિબેટ કરીને છૂટા પડી જશું, પણ સુરતના સૈયદપુરામાં જે લોકો રહે છે એની હાલત કેવી છે? ફફડતા હોય કબૂતર જેવી. કબૂતર પિંજરામાં હોય ને ચારે બાજુ મીંડળી આટા મારતી હોય ને કબૂતરની જે દશા થાય એવી અત્યારે એ લોકોની દશા હોય છે. તો ભલામણા કોકની જિંદગી ખતરામાં છે, ત્યારે આપણે આવા રાજકીય દાવ પેચ ખેલવા ના જોઈએ. જી છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ તમને કે એક બાજુ એમ કહી રહ્યા, એક બાજુ 6 વાગ્યાની પહેલા સૂર્યની પહેલું કિરણ ઉગે એની પહેલા બધા પકડાઈ લે છે, અને બીજી બાજુ ઘણી બધી ગુજરાતની એવી ઘટનાઓ છે કે જ્યાં સુધી હજુ સુધી એ પીડિતોને ન્યાય પણ નથી મળ્યો, જેમ કે રાજકોટની ઘટના છે, વડોદરાની ઘટના છે. વાત આ જ છે. હા, એટલે જ કહું, વાત એક તો આ છે, અને એટલે જ તમારી કોઈને સરાહના કરવી જે છે ને એને ઉતાવળિયું લાગે છે લોકોને, એક તટસ્થ વિશ્લેષક તરીકે. નહીતર આ કાર્યવાહીમાં આપણે હર્ષ સંઘવીને બિરદાવવા જોઈએ અને ઠીક છે હાલો, પરંતુ કોઈ એક જ ઘટનામાં તમારી આખું તંત્ર એ શું કામ કામે લાગી જાય છે અને કામયાબીને પામી જાય છે? અહીંયા રાજકોટના જસદણમાં પટેલ કન્યા છાત્રાલયમાં એક જે યુવતી હતી એની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ થઈ હતી. એનો આરોપી પોતે રખડીને થાક્યો અને સામેથી પોલીસમાં રજૂ થયો. ત્યાં સુધી ગૃહ મંત્રાલય કે આપણું જેટલું ક્વિક રિસ્પોન્સ સેલ જેવા કહી શકાય છે, એમાં કોઈ કરતા કોઈની ત્રેવડ નથી કે ત્યાં સુધી પહોંચી શકે. તમે વિચાર કરો. અને અહીંયા સૂર્યના પહેલા કિરણ પડ્યા ત્યાં સુધી 27 ગોતી લીધા. એટલે પ્રોબ્લેમ ઇઝ ધેટ કે તમે જયારે ગુંડાગીરી કે એમાં પણ તમે રાજનીતિ કરો અથવા તો રાજનીતિ થઈ જાય એટલે લોકોને સંદેહ લાગે કે તમે અમુક બાબતોમાં તમે ધારો એમ કરી શકો. નહીં તો તંત્રના હાથ એટલા મોટા હોય છે કે પાતાળમાંથી પણ ગમે એને શોધી કાઢે. પરંતુ આ લોકોને શોધવો હોય તો શોધી કાઢે, નથી શોધવા હોતા તો નથી શોધી કાઢતા. બસ એ જ પરિસ્થિતિ છે, એટલે આખું ગુજરાત અવઢવમાં છે. અન્યથા હર્ષ સંઘવીને આપણે બિરદાવવા જોઈએ, પરંતુ એ બિરદાવતી વખતે આપણે એક પક્ષીય ન થઈ જઈએ, નિષ્પક્ષ રીતે જોઈએ તો સમજીએ કે તંત્રમાં પણ કઈ ખામી તો છે. જી આભાર આપનો જગદીશભાઈ, જેવી રીતના તમે વાત કરી. કારણ કે મહત્વનું છે કે આ ધાર્મિક સ્થળો ઉપર જે રીતની ઘટના બને છે અને એમાં રાજનીતિને જ્યાં લઈ જવામાં આવે છે ને, ત્યાં માનવ જેટલા પણ સામાન્ય લોકો છે ને એને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. આભાર જગદીશભાઈ, ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.